નમસ્કાર, સીધો સંવાદ સાથે હું છું લખમા। ફરી એકવાર ગુજરાતનું શિક્ષણ જગત વિવાદોથી ઘેરાયું છે। ક્યારેક શાળામાં વિદ્યાર્થીને માર મારવામાં આવે છે, તો ક્યારેક છેડતી, તો ક્યારેક અંધશ્રદ્ધામાં ભોગ લેવાય છે। ત્યારે અમદાવાદના ઈસનપુરમાં લિટલ બર્ડ્સ સ્કૂલમાં વિદ્યાર્થીને માનસિક રીતે હેરાનગતિ કરવામાં આવતી હતી અને તેને ક્લાસની બહાર બેસાડી રાખવામાં આવતો હતો અને આ એક કે બે દિવસ નહીં, પરંતુ લાંબા સમય સુધી આવું કરાતા આખરે માતા પિતાએ કંટાળી અને પોલીસ સમક્ષ ફરિયાદ દાખલ કરવી પડી હતી। તો બીજી તરફ આવો જ એક કિસ્સો સુરતમાં પણ બન્યો છે। સુરતમાં પણ કંઈક આવી જ ઘટના બની છે। કામરેજના હલદરુમાં આવેલી શાળામાં વિદ્યાર્થી આઈ કાર્ડ પહેર્યા વગર શાળાએ જતા તેને આચાર્ય દ્વારા એવો માર મારવામાં આવે છે કે એ બાળકને હોસ્પિટલે દાખલ કરવાનો વારો આવે છે। આવું કેવું શિક્ષણ, અને શું આ રીતે ભણી શકીને આગળ વધશે આપણું ગુજરાત, જ્યાં અનેક જગ્યાએ બાળકોનું વિકાસ જ અવરોધી નાખવામાં આવી રહ્યું છે? ત્યારે ઘટનાઓ ઉપરથી શિક્ષકોની દાદાગીરી હોય તેવું સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે। તો આજ મુદ્દે કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરીશું। ચર્ચામાં આપણી સાથે ધર્મેશભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે, જેઓ વાલી પ્રતિનિધિના પ્રમુખ છે। ધર્મેશભાઈ, આપ જણાવો કે શું આ શિક્ષકની ગરિમાને શોભે એવું કૃત્ય કહેવાય? જે પ્રમાણે વિદ્યાર્થીઓને માર મારવામાં આવતું હોય છે, અંધશ્રદ્ધાનો ભોગ બનાવવામાં આવતું હોય છે, કઈ તરફ જઈ રહ્યું છે આપણું ગુજરાતનું શિક્ષણ જગત? બિલકુલ સાચી વાત છે કે શિક્ષકો છે એમને બાળકને કઈ રીતે ટ્રીટ કરવું એના માટે એક અભ્યાસક્રમ હોય છે અને ટ્રેનિંગ હોય છે। હવે આપણી જેટલી પણ સ્કૂલો છે ગુજરાતની, ખાસ કરીને ખાનગી શાળાઓ, એ ખાનગી શાળાઓના ટીચરોનું ક્વોલિફિકેશન આપણે જોઈએ તો ખરેખર એ લોકો જે પ્રમાણે નાના બાળકને ખાસ કરીને જ્યારે ભણાવવાનું હોય તો ત્યારે એક સ્પેશિયલ માનસિકતાથી એમને બહુ કોમળ રીતે એમને ટ્રીટ કરવા પડે છે। પરંતુ આપણે જોયું કે વારંવાર આવા કિસ્સા બને છે જ્યાં બાળકોને મારવાનો, એમને શારીરિક રીતે અને માનસિક રીતે હેરાન કરવાના અસંખ્ય બનાવો આપણે ગુજરાતમાં લગભગ 3-4 મહિને એકાદ બનાવ આવે છે। હવે લાખો નાના ભૂલકાઓ ભણતા હોય છે। વાલી તરીકે આપણે બધા એમને ખૂબ પ્રેમથી શાળામાં મૂકીએ છીએ કે ભાઈ ત્યાં એનું જતન થશે, ઉછેર થશે અને એને સારા સંસ્કારો મળશે। પરંતુ જ્યારે આવા કિસ્સાઓ સામે આવે છે ત્યારે એક શિક્ષણ આખું શિક્ષણ જગત છે એના ઉપર એક પ્રશ્ન ઊભો થાય છે કે આપણી પાસે શું એવા ટીચરો નથી કે જે બાળકોની માનસિકતાને સમજી શકે અને બાળકોને સમજાવટથી, એમને પ્રેમથી, જ્ઞાન સાથે ગમ્મતની આપણે વાતો બહુ કરીએ છીએ, પરંતુ આવા જે ક્રૂર બનાવો જે બની રહ્યા છે શિક્ષણ જગતમાં, એ સ્કૂલોનો જે શિક્ષકો અને એનું જે સંચાલન કરતા જે પણ એડમિનિસ્ટ્રેટર છે એમના સામે હંમેશા વારંવાર સવાલ ઊભો થાય છે કે બાળકોને શા માટે આટલી ક્રૂર રીતે હેન્ડલ કરવામાં આવે છે? બાળકની પ્રકૃતિ આપણે સમજીએ છીએ કે ચંચળ હોય છે અને એને પોતાનો વિવેક નથી હોતો, જેવા મોટા માણસો આપણે વિવેકથી વર્તન કરતા હોઈએ છીએ। તો પછી સવાલ સૌથી મોટો એ છે કે આપણી પાસે એવા ક્વોલિફાઈડ ટીચરો કે જે બાળકોને ભણાવવાની સાચી પદ્ધતિઓ સમજતા હોય આપણી પાસે નથી। આ જે પણ ઘટનાઓ બને છે આ ઘટનાઓમાં ખરેખર ડીઓ અને બાળ વિકાસ, જે આપણે અહીંયા બાળ વિકાસ આયોગ છે, એ બાળ વિકાસ આયોગે પણ આનું સંજ્ઞાન લેવું જોઈએ કે ભાઈ આવા બનાવો વારંવાર બને છે તો જે પણ ટીચર્સ છે એ ટીચરની માનસિક પરિસ્થિતિ કેવી હોય છે, એ એમને કેટલો પગાર મળે છે, એમને પોતાના કામથી સંતુષ્ટિ છે કે નહીં? જ્યારે કોઈ ટીચરને પોતાના કામથી સંતુષ્ટિ ના હોય તો પછી એ બાળક સાથે કઈ રીતે વર્તન કરે એ આપણે જોઈ રહ્યા છીએ। એટલે સૌથી મોટો સવાલ એ છે કે નાના બાળકને ભણાવવા માટે સૌથી વધુ ક્વોલિફાઈડ ટીચરોની જરૂર, સૌથી વધારે ક્વોલિફાઈડ, કારણ કે નાના બાળકોને કઈ રીતે ભણાવવા એ ચેલેન્જિંગ ટાસ્ક છે। માનો કે કોઈ 9 થી 12ના બાળકો થોડા પ્રમાણમાં મોટા થઈ જાય છે છોકરાઓ, એટલે એમને સમજાવવું તો બી થોડું સહેલું થઈ જાય છે, પરંતુ જ્યારે બાળક નાનું હોય છે ત્યારે એમને સમજાવવા માટે સ્પેશિયલ પ્રકારના શિક્ષણની જરૂર પડે છે। તો આવા સ્પેશિયલ ટ્રેન્ડ શિક્ષકો એ કમનસીબે આપણે જોઈએ કે બિલકુલ ઓછા પગારે ટીચરોને રાખવામાં આવે છે અને એમનું ક્વોલિફિકેશન પણ જોઈએ તો બિલકુલ લો ક્વોલિફિકેશનવાળા ટીચરો છે
એ આપણા બાળકોને ભણાવે છે. એટલે આ શિક્ષણની ગુણવત્તા બાળકોને જે ટ્રેન કરવાના છે આપણે જો ટ્રેન નથી કરી શક્યા, અને એના કારણે જ આપણે શિક્ષણમાં છે આપણો દેશ છે ને એ જે રીતે બીજા બધા ડેવલપ્ડ દેશો શિક્ષણમાં આગળ છે આપણે આગળ નથી. કારણ કે આપણે જે બેઝિક શિક્ષણ છે 1 થી 8 પ્રાઇમરી એજ્યુકેશન, પ્રાઇમરી એજ્યુકેશનમાં સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ સરકારનું જોઈએ. પરંતુ પ્રાઇમરી જે શિક્ષણ છે એ પ્રાઇમરી શિક્ષણમાં જે ક્વોલિફાઈડ અને ટ્રેન્ડ ટીચરો છે આપણી પાસે નથી, અને એના કારણે વારંવાર અમે તો વાલી પ્રતિનિધિ તરીકે આવા બધા કેસોને સ્પેશિયલી અને જોઈએ છીએ. પરંતુ ઘણી રજૂઆતો આ રીતે મીડિયા દ્વારા થાય છે. વાલીઓ પોતે બાળ આયોગમાં ઘણી ફરિયાદો કરે છે, પરંતુ છેવટે કોઈ પણ આના વિશે કોઈ પોઝિટિવ પગલાં કે ભાઈ આના માટે ટ્રેન ટીચરો, ક્વોલિફાઈડ શિક્ષકોની ભરતી થવી જોઈએ, તો આ જે બેઝિક કામ થવું જોઈએ એ બેઝિક કામ થતું નથી. જી ચોક્કસથી, બિલકુલ. શું આવા શિક્ષકો બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકશે? જે ફક્ત એક નાનકડું આઈ કાર્ડ ના પહેર્યું હોય તો એને એવો માર મારે છે વિદ્યાર્થીને કે એને હોસ્પિટલે લઈ જવાની ફરજ પડતી હોય છે, શું કહેશો? નહીં, ચોક્કસ આજે બાળકો સાથેની ક્રૂરતા છે, એમનું જે બાળપણ, એમને એક સન્માનિત બાળપણ, હસતા ખેલતા બાળકો આપણે સ્કૂલમાં જવા જોઈએ. હવે તમે સમજો કે કોઈ પણ બાળકને જ્યારે આ રીતે એ પનિશમેન્ટ, ક્રૂર પનિશમેન્ટ થાય છે ત્યારે એ બાળકને એના શિક્ષક વિશે, એની સ્કૂલ વિશે એના મનમાં શું છાપ પડે, કેટલી ખરાબ છાપ પડે. જ્યારે આપણે આટલું સુભગ પ્રયત્ન કરતા હોય, સ્કૂલો પાછળ આટલો ખર્ચ કરતા હોય, સરકાર પણ કરે છે, વાલીઓ પોતે આટલી ફી ભરે છે, તો આટલો ખર્ચ કરવા છતાં જો આપણે સારું વાતાવરણ સ્કૂલમાં ના ઊભું કરી શકીએ તો પછી બધી મોટી મોટી વાતો કરવાની નકામી છે. સૌથી પહેલાં તો આપણું બાળક છે, એ બાળક એ સ્કૂલે પોતાના મનથી અને ખુશ થઈને જાય એવું વાતાવરણ આપણે એ સ્કૂલમાં પેદા કરવાની જરૂર છે. અત્યારે હાલ તો ખાસ તાતી જરૂર છે, કારણ કે શિક્ષકો પણ છે, એ શિક્ષકો પણ હોઈ શકે કે એક પ્રકારના કોઈ સ્ટ્રેસમાં રહેતા હોય અને એના કારણે આ પ્રકારના બનાવો એ વારંવાર બનતા હોય એવું લાગે છે, જે ખૂબ શિક્ષણ જગતને ખૂબ કલંકિત કરતી ઘટના છે. અને અમે વાલી મંડળ તરીકે સરકારને પણ વિનંતી કરીએ છીએ કે આ પ્રકારના બનાવો જ્યારે પણ બને તો આની પાછળ જઈ આના જે મૂળ કારણો છે એ મૂળ કારણો શોધી અને આનું તાત્કાલિક ધોરણે સમાધાન લાવવું જોઈએ, જેથી કરીને વાલીઓ અને વિદ્યાર્થીઓને સ્કૂલ પ્રત્યે છે એક નિષ્ઠા અને એક સારું વાતાવરણ આપણે બનાવી શકીએ શિક્ષણ જગતમાં. જી, આજે શિક્ષકોનું આ વર્તન છે તેને આપણે શું કહી શકીએ? દાદાગીરી કહી શકાય કે પછી માનસિક વિકૃતતા? કારણ કે આવો બનાવો તો ગુજરાતમાં દર 2 મહિને બનતા હોય છે. નહીં, જો પર્ટિક્યુલર કોઈ કેસ હોય અને એનો આપણે અભ્યાસ કરવો જોઈએ. બધા શિક્ષકોને એક જ રીતે ટ્રીટ કરવા પણ એ સારું નથી. છે આવી ઘટનાઓ બનતી રહે છે, વારંવાર બનતી રહે છે, પણ બહુ મોટો વિશાળ વર્ગ છે શિક્ષકોનો. મોટાભાગના શિક્ષકો એ ખૂબ સારા છે, બાળકોને સમજીને ભણાવતા હોય છે, પરંતુ આવા કિસ્સાઓ જ્યારે આવે ત્યારે એવા સારા શિક્ષકોની ઉપર પણ પ્રશ્ન ઊભા થાય છે. એટલા માટે અગર કોઈ આવો શિક્ષક પોતાની સ્કૂલમાં જ હોય અને લાગતું હોય શિક્ષકોને પોતાને, તો એમને એના જો ખાનગી શાળા હોય તો એનું જે ટ્રસ્ટી મંડળ છે, અને સરકારી શાળા હોય તો સ્વાભાવિક છે કે આચાર્ય ધ્યાન રાખતા જ હોય છે કે એમની જવાબદારી વધુ. પણ ખાનગી શાળાઓમાં શું છે કે કોઈ જવાબદારી હોતી નથી જનરલી, વધારે એમને રસ્ટિગેટ કરે, એનાથી વધારે શું હોય. એટલે ખાનગી શાળાઓમાં આ બનાવો વધારે બનતા, સરકારી શાળાઓમાં પ્રમાણમાં ઓછા બને છે, ખૂબ ઓછા બને છે. ખાનગી શાળાઓમાં શું છે કે શિક્ષકોને કોઈ પરમાનન્ટ જોબ હોતી નથી, એટલે એમને સંચાલકો કાલ સવારે એમ કહી દે કે તમારે નહીં આવવાનું, તો એ લોકોને તે સ્વાભાવિક છે કે એમને એક્સેપ્ટ કરવું પડે, એમને કોઈ પરમાનન્ટ જોબ નથી. એટલે સરકારી શાળાઓની જેમ ખાનગી શાળાઓમાં પણ ક્વોલિફિકેશન જોઈને શિક્ષકોની ભરતી કરવામાં આવે, એમને ટ્રેન્ડ કરવામાં આવે કે બાળકો સાથે કેવી રીતે વર્તન કરવું, તો આ સમસ્યા છે એ નિવારી શકાય છે. ખાનગી શાળાઓમાં જે સંચાલક મંડળ છે એમણે પણ પોતાના ટીચરોનો આવો કોઈ વર્તન હોય તો એમને ખાસ નોટ કરવું જોઈએ, અને નોટ કરીને એનો જે બી સમાધાન થવું જોઈએ એ એની જવાબદારી પ્રિન્સિપાલ અને જે ટ્રસ્ટી મંડળ છે એને થોડું પોતાના શિક્ષકોનું રેગ્યુલર એ કાઉન્સેલિંગ અને એમની સાથે વાર્તાલાપ કરો, જેથી કરીને એમની માનસિકતા, તમે વાત કરી કે હોઈ શકે કે કોઈ એવા શિક્ષક હોય કે બાળકના અજુગતા વર્તનથી એક બાળક હંમેશા તોફાની હોઈ શકે છે, તોફાન કરતા હોય છે, એ અંદર વાતો કરતા હોય છે, આ બધું સ્કૂલમાં થતું જ રહેતું હોય છે.
તો આ વર્તનને સમજીને એની સાથે શાંતિથી વાત કરી શકે. આ રીતના શિક્ષકોની જે માનસિકતા છે એ બી જ્યારે અપોઇન્ટમેન્ટ થાય છે ખાસ કરીને શિક્ષકોની, ત્યારે એમને આ રીતનો પણ એક ટેસ્ટ લેવો જોઈએ કે જલ્દીથી બાળકો ઉપર ગુસ્સે ના થાય. અને ખાસ કરીને મારવાની આરટી જે રૂલ્સ છે આપણે બાળકોને ભણાવવાનો, રાઇટ ટુ એજ્યુકેશન, એનામાં પણ ચોખ્ખું એ કાયદામાં લખેલું છે કે કોઈ પણ બાળકને શાળામાં શારીરિક અથવા માનસિક રીતે પનિશમેન્ટ ના કરી શકાય. એ ગુનો બને છે. અને જસ્ટિસ જુવેનાઇલ એક્ટ હેઠળ પણ ઘણા કિસ્સા બનેલા છે કે જ્યાં આ રીતની પનિશમેન્ટ શિક્ષકોને એ કાયદાકીય કાર્યવાહી એમની ઉપર થયેલી છે. જી ચોક્કસથી. ત્યારે હવે અહીંયા એ પણ પ્રશ્ન ઊભો થાય છે કે શું આવી કેળવણી કેળવવા માટે વાલીઓ વિદ્યાર્થીઓને પોતાના નાના ભૂલકાઓને સ્કૂલે મોકલતા હોય છે કે જ્યાં એની જોડે આવી રીતે વર્તન કરવામાં આવતું હોય, તેને ટાર્ગેટ કરવામાં આવતા હોય છે, કોઈ ધર્મને લઈને ટાર્ગેટ કરવામાં આવતું હોય છે? અને જુઓ, સ્કૂલ એક એવું પરિસર છે કે જ્યાં કોઈ પણ જાતનું નાત જાત ધર્મ જોવાના નથી. શિક્ષક માત્ર એ બાળક કોઈ પણ બાળક છે, કોઈ પણ જાતિ ધર્મનું છે, તો એને એ રીતે બાયફર્ગેટ નથી કરવાનું. કારણ કે સ્કૂલ એ આપણી સરકારની આપણી પોતાની સ્કૂલો છે અને એમાં બધા જ સમાન. આપણે અહીંયા આરટી 2009 પ્રમાણે એ સમાન અને મફત શિક્ષણની વ્યવસ્થા કરેલી છે. એટલે સમાનનો મતલબ છે કે અહીંયા દરેક પ્રકારની સમાનતા એ સ્કૂલમાં હોવી જોઈએ. એટલે એ તો બિલકુલ એક્સેપ્ટેબલ ના જ હોવું જોઈએ કે કોઈ પણ બાળક હોય, એ કોઈ પણ જાતિનો કે ધર્મનો હોય, એની સાથે આવું ભેદભાવપૂર્ણક વર્તન તો કોઈ પણ રીતે ના થવું જોઈએ. ઘણીવાર આપણે એવા કિસ્સા પણ જોયેલા છે કે જ્યારે કોઈ માતા પિતાની ફી ભરવાની કદાચ થોડું વહેલું મોડું થઈ જાય તો પણ સંચાલકોએ શિક્ષકોને ઓર્ડર કરતા હોય છે કે ભાઈ આ રીતે કોઈ બાળક હોય, જો એની ફી ના આવી હોય તો એને પરીક્ષામાં નહીં બેસવા દેવાનું, એને રિઝલ્ટ નહીં બતાવવાનું, એને બીજી કોઈ રીતે છે ને એને થોડું એવી રીતે અલગ કરી નાખવાનું કે એને એ ફી નથી ભરી એ ખબર પડે. ખરેખર તો આજે આવી રીતે જે ફાઇનાન્શિયલ બાબતો હોય છે એ એમાં વાલીઓને સીધું સંચાલકોએ વાલી સાથે વાત કરવાની રહેતી હોય છે. પણ બાળકોને વચ્ચે લાવવાની કોઈ જરૂર નથી હોતી. ઘણીવાર એવું બને છે કે મૂળ મુદ્દો વાલી અને સંચાલકો વચ્ચેનો કે શિક્ષક વચ્ચેનો હોય, પરંતુ બાળક છે એ બોલી શકતું નથી, અશક્ત છે, વિવેક નથી. એટલા માટે બાળકનો છે ને એક ટૂલ તરીકે ઉપયોગ થાય છે. એ ટૂલ તરીકે ઉપયોગ એ ખરેખર બહુ કમનસીબ ઘટના છે કે બાળકો સાથે આપણે જો બાળકને આ રીતે જ આપણા દેશમાં જો ટ્રીટ કરવામાં આવે તો પછી એ જ્યારે મોટો થશે તો એને સ્કૂલ પ્રત્યે કે એ એના શિક્ષકો પ્રત્યે એને શું લાગણી રહેશે? જી ચોક્કસથી. સર, આ સવાલ મારે તમને એટલા માટે પૂછવું પડ્યું હતું કારણ કે આ લિટલ બર્ડ્સ સ્કૂલ છે ને, એમના જે વિદ્યાર્થીને આ રીતે હેરાન કરવામાં આવ્યો, એના વાલીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ધર્મને લઈ અને એને વારંવાર એવું કહેવામાં આવતું હતું કે આ છોકરો નહીં ભણી શકે કારણ કે એના પૂર્વજો નથી ભણ્યા, અને ધર્મને લઈને આક્ષેપો કરવામાં આવ્યા હતા. એટલા માટે મારે તમને આ પ્રશ્ન કરવો પડ્યો હતો. નહીં, બિલકુલ આ રીતે તો કોઈ શિક્ષક છે એ જ્યારે આપણે શિક્ષકને એક ક્રાંતિકારી, આપણા અહીંયા બધી વાતો થાય છે કે ક્રાંતિકારી છે શિક્ષક, કોઈ દિવસ ઝૂકે નહીં, એની પ્રલય અને બધું એના હાથમાં છે. તો પછી જ્યારે આપણે આ ગુરુને, શિક્ષકને આટલા મોટા સમાજમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે માનીએ છીએ, આપણને એમના પ્રત્યે માન છે, અને આટલી એ નિમ્ન કક્ષાની વાત અગર કોઈ શિક્ષક કરે તો એ બિલકુલ પછી આ સમાજને આપણે ક્યાં લઈ જવાનો છે? આપણે નક્કી કરવાનું છે કે જ્યારે આપણે આ વિકાસની આટલી મોટી, જ્યારે આપણે ચંદ્ર ઉપર પહોંચીએ છીએ, જ્યારે બ્રહ્માંડમાં આપણે પહોંચી ગયા છીએ, માનવને આપણે મોકલવાની વાત કરીએ છીએ, સ્પેસ ટુરિઝમની વાતો કરીએ છીએ કે આપણે પૃથ્વી મૂકીને અવકાશમાં જઈએ છીએ, અને એવા સમયે જ્યારે આપણી એકદમ આવી નિમ્ન કક્ષાની વાતો કરીએ કે કોઈ જાતિના છે એટલા માટે ના ભણી શકે, એ તો એવું પોસિબલ આપણને ખબર છે કે એવું નથી જ. દરેક જાતિમાં પ્રતિભાશાળી વ્યક્તિત્વ છે અને દરેક ધર્મમાં પણ છે. એટલે આ રીતની કોઈ ક્ષુલ્લક અને બહુ નિમ્ન કક્ષાની વાતો કરે તો આની ગંભીર નોંધ છે એ NCPCR છે એને પણ લેવી જોઈએ. GCPCR આપણે અહીંયા ગુજરાતમાં છે, બાળ આયોગ, એણે પણ આવું સ્વયંભૂ એ સંજ્ઞાન લેવું જોઈએ. ને હું તો DO સાહેબ છે, એમની સૌથી પહેલી જવાબદારી DO અને પ્રાથમિક શિક્ષણ નિયામક. પ્રાથમિકમાં કોઈ આવો કેસ બને છે તો પ્રાથમિક શિક્ષણ નિયામક, આ બધા હોદ્દેદાર છે, એમની જવાબદારી છે. તો આ દરેક અધિકારીઓએ આવા જો કોઈ જાતિગત ભેદભાવના બનાવો બને તો ચોક્કસ એ બહુ જ પ્રાયોરિટીમાં હાથમાં લેવા જોઈએ.
અને શિક્ષકોને જો પોસિબલ હોય તો બરતરફ કરવા જોઈએ અથવા તો એમને એ ખૂબ કડક શબ્દોમાં ચેતવણી આપવી જોઈએ. જી ચોક્કસથી. શિક્ષકોના આવા જઘન્ય કૃત્યોથી વારંવાર વિદ્યાર્થીઓ છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તેનો ભોગ લેવાઈ રહ્યો છે, કારણ કે કોઈક જગ્યાએ વિદ્યાર્થીની પર છેડતીનો આરોપ શિક્ષક પર લગાવવામાં આવતો હોય છે, તો ક્યાંક વિદ્યાર્થીને ઢોર મારવાનો શિક્ષક પર આક્ષેપ લગાવવામાં આવતો હોય છે. શું કહેશો આ મુદ્દે આપ? જો એક મૂલ્યવર્ધિત સમાજની અહીંયા આપણે વાત કરીએ તો આ જે સ્કૂલમાં જેને આપણે પવિત્ર અને સરસ્વતીનું ધામ સમજીએ છીએ, પણ એ ધામમાં જ આ પ્રકારના વિદ્યાર્થીઓની શારીરિક છેડતીના પણ બનાવો આપણને ગયા વર્ષે ઘણા જોયેલા છે. તો હવે આ રીતની માનસિકતાવાળા શિક્ષકો કે જેને આપણે આટલા રેસ્પેક્ટેબલ માનીએ છીએ, સ્કૂલ પરિસર કે જેને આપણે અહીંયા તો પવિત્ર એક એવી જગ્યા સરસ્વતીનું મંદિર આપણે કહીએ છીએ, તો આવા સરસ્વતીના મંદિરમાં આવા ક્રૂર અને આવી માનસિકતા, આવી નિમ્ન કક્ષાની માનસિકતાવાળા ટીચરો જો આપણે રાખીએ છીએ તો પછી બધી વાતોનો કોઈ મતલબ રહેતો નથી. આપણે વાતો ત્યારે જ કરી શકીએ કે જ્યારે આપણે ખરેખર એવું વાતાવરણ એવું પેદા કરીએ અને એવું વાતાવરણ બનાવીએ કે જ્યાં કોઈ બાપ છે કે એના માતા પિતા છે તો એને પોતાની દીકરીને સ્કૂલમાં, ટ્યુશનમાં, ક્લાસીસમાં મૂકવા એને એવો પ્રશ્ન ના થવો જોઈએ કે આવા કેસ મારી દીકરી સાથે પણ બની શકે છે. એટલે આ તો બિલકુલ શું કે આઘાતજનક ઘટના છે કે જ્યારે આવા શારીરિક રીતે હેરાનગતિના, છેડતીના બનાવો બને છે, તો જે આપણે એક જે મૂલ્યવર્ધિત સમાજ બનાવવો જોઈએ એ કમનસીબે આપણે તમે રોજ શિક્ષણની બહાર પણ જુઓ કે ઘણા એવા કેસ બનતા હોય છે કે આપણને બિલકુલ આઘાતજનક લાગે કે સ્ત્રીઓ અને ખાસ કરીને છોકરીઓ સાથે, નાની છોકરીઓ સાથે આ રીતના બનાવો રોજે રોજ આપણે જોઈએ છીએ. તો જે સમાજમાં મૂલ્યવર્ધિત સમાજ આપણે જે નૈતિક સમાજ આપણે બનાવવો જોઈએ એ સમાજ હજુ આપણે બહુ વાર છે કે એ રીતની શરૂઆત આપણે કરી શકીએ. જી ચોક્કસથી. સર, એ જણાવો કે વારંવાર શિક્ષણ જગત વિવાદમાં આવી રહ્યું છે, કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે, છતાં પણ એવી ક્યાંક ચૂક રહી જાય છે જેના કારણે આવી ઘટનાઓ ઘટવાનું નામ નથી લઈ રહી અને વધી રહી છે, સામે આવતી જાય છે દિવસે ને દિવસે. શું કહેશો? આમાં કોઈ અકાઉન્ટેબિલિટી એટલે કે જે જવાબદારી હોવી જોઈએ એ જવાબદારી અધિકારી છે કે બીજા કોઈ પણ છે, તો આપણે કોઈ કેસમાં આવો કોઈ દાખલારૂપ છે ને એ દાખલારૂપ આપણે ચુકાદો જોતા નથી. ઘટના બને છે, એની ચર્ચાઓ થાય છે, પણ પછી થોડા દિવસ પછી જે ગંભીરતા હોવી જોઈએ અધિકારી તરફથી, સરકાર તરફથી અને સ્કૂલ સંચાલક મંડળ તરફથી, તો આવી ગંભીરતા છે ને આવી ગંભીરતાના કેસો જેમાં કોઈ દાખલારૂપ સજા થઈ હોય કે કોઈ દાખલારૂપ કાર્યવાહી થઈ હોય કે જેનો દાખલો બને, આવી દાખલારૂપ સજાઓને આ બધું આપણે જોતા નથી. એટલે શું થાય છે કે એવું લાગે છે કે આમાં કશું થવાનું નથી. એટલા માટે જે આ રીતની માનસિકતાવાળા લોકો છે એમને એક પ્રેરક બળ પૂરું પડે છે કે ભાઈ કોઈને થયું નથી તો આપણને શું થવાનું છે. જી ચોક્કસથી. ચર્ચામાં આપણી સાથે કનુ કરકર સર જોડાઈ ચૂક્યા છે, જેઓ પૂર્વ શિક્ષક પણ રહી ચૂક્યા છે. સર, આપ જણાવો કે શું આવા શિક્ષકો ભૂલકાઓનું ભવિષ્ય બનાવી શકશે? હેલો, અવાજ આવે છે? જી સર. જી સર, શું લાગે છે આવા શિક્ષકો છે તે બાળકો અને ભૂલકાઓનું ભવિષ્ય બનાવી શકશે? આ જે શિક્ષક છે ને એ આમ ઉદાહરણ રૂપ તો ન કહેવાય, રેરમાંથી રેર કેસ કહેવાય. સામાન્ય રીતે શિક્ષકની તાલીમ ને એમાં કઈ આવું આવતું નથી, પણ આની ઘડતરની ખામી રહી ગઈ છે અને બુઠ્ઠા ટાંકણાથી ઘડતર ન થાય, એટલે આવા શિક્ષકો ઘડી ન શકે એ સ્વાભાવિક છે. જી ચોક્કસથી. પરંતુ શિક્ષકોનો આ જે કૃત્ય છે ને એના ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે, એની માનસિકતા પર શું અસર પડશે આપના મતે? એટલે સ્વાભાવિક છે કે જે વિદ્યાર્થી ઉપર આ વીતે એની ઉપર નકારાત્મક અસર થાય. ઘણી વખત એમનો વિકાસ પણ અટકી જાય, ઘણી વખત આવા છોકરા છે એ બગાવતી પણ થાય. આવું બધું બનતું હોય છે. જે ઇતિહાસમાં આવી ઘટનાઓ બની છે એ જે લોકોને બાળપણમાં આવી રીતે માર પડ્યો હોય, અન્યાય થયો હોય, એની બગાવતની ઘટનાઓ ઘણી બધી બને છે. તો ડિપ્રેસમાં આવી જાય અથવા તો પોતે માનસિક રીતે એવી સ્વીકાર લે કે હું નકામો છું, હું કંઈ કરી શકું એમ નથી. આવા એના નેગેટિવ પરિણામો હોય છે, એમાં કોઈ શંકા નથી.
જી સર, બિલકુલ. પરંતુ આવી ઘટનાઓ રાજ્યમાં અવારનવાર બનતી હોય છે. તમને કયા કારણો આના પાછળ જવાબદાર લાગે છે કે આ ઘટના અટકવાનું નામ નથી લઈ રહી અને દિવસે ને દિવસે સામે આવતી જાય છે? પહેલા તો લાખો વિદ્યાર્થીઓ જે એ ભણે છે એમાંથી ભાગ્યે જ ઘટનાઓ બને છે, એટલે એમ તો નથી. દાખલા તરીકે કોઈ દિવસ એક્સિડન્ટ નથી થયું એને આપણે સમાચાર ગણતા નથી. એક્સિડન્ટ થયું હોય એને સમાચાર આપણે ગણીએ છીએ. પણ જે બને છે ને એનું મૂળ કારણ એ છે કે વિદ્યાર્થી પ્રત્યેનો જો કુદરતી પ્રેમ હોવો જોઈએ ને એ ઘટે છે. આ એકમાત્ર કારણ છે. જો કુદરતી પ્રેમ હોય ને તો યોગ્યતા એની મેળે આવી જતી હોય છે. જેવી રીતે એક દીકરી હોય એ કેટલી સુગાળવી હોય, પણ એ માં બને તો એ દીકરાને કેટલો પ્રેમ કરે છે, સફાઈ કરે છે, એનો કોઈ પ્રશ્ન આવતો નથી. શું કામ? એનો જે દીકરા પ્રત્યેનો કુદરતી પ્રેમ છે તે. એટલે શિક્ષણ દ્વારા આપણે શિક્ષકોમાં આ જગાડવામાં જો ક્યાંક ખામી રહી ગઈ હોય તો એવું બને. હમણાં તમને હું એક ઘટના કહું કે હું એક ગાડીમાં ફોર વ્હીલમાં બેઠો હતો અને નાનું એક 4 વર્ષનું બાળક એમણે વેન કર્યું કે મારે ટોમેટો વેફર લેવી છે. એટલી માથાકૂટ કરીને પછી લેવા ગયા ને એના પપ્પા તો કે મારે 2 લેવી છે, એટલે 2 લઈ આવી દીધી. તો એ છોકરાએ એક વેફર તોડી અને નીચે ઠલવી દીધી. નીચે નાખી દીધી. એના મમ્મી એટલા ખીજાણા, એના પપ્પાએ 2 લાફા મારી દીધા અને વાતાવરણ આખું ગાડીનું વાતાવરણ આખું બગડી ગયું કે તું આ ક્યારનો વેન કરતો તો, તારે વેફર જોઈ છે, વેફર જોઈ છે, શું તારે નાખી દેવા માટે જોઈ છે? અને વાતાવરણ આખું ગમગીન થઈ ગયું. બધું શાંત પડ્યું ને એટલે એ છોકરા માથે 4 વર્ષના છોકરા માથે મેં હાથ ફેર્યો. મેં બેટા તું આ વેફર માગતો તો અને લઈ નાખી દીધી, શું કામ નાખી દીધી? મને એને શું જવાબ દીધો ખબર છે? આ આપણને બધાને આખું ઉઘાડનારો જવાબ હતો. એને એમ કીધું કે સામે ગાય ઊભી હતી, એ મારી સામે જોતી હતી તો એને ભૂખાનો આવી હોય એટલે એને ખાવા માટે મેં નાખી દીધી. હવે આ છોકરાની આટલી ઉદાત કલ્પના, આટલી ઉદાત એની ભાવના, અને આપણે એને લાફા મારી લઈએ, પૂછીએ નહીં તો એ છોકરો તો ઠીક છે, આપણે નાપાસ થતા હોય છે. એટલે આ વિદ્યાર્થી કોઈ તોફાન કરે કે કાંઈ પણ ઘટના બની હોય તો એના ઊંડામાં આપણે ઊંડા ઉતરતા નથી અને સરળમાં સરળ રસ્તો એટલે ખીજવવું, મારવું એ આપણે લેતા હોઈએ છીએ અને એ બહુ જ ખરાબ બાબત છે. જી કનુ સર, મારે હજુ તમારી પાસેથી એ જાણવું છે કે અત્યારના આ શિક્ષકોની એવી તે કેવી માનસિકતા છે કે તમે કોઈ બાળક, નાનકડું બાળક આઈ કાર્ડ નથી પહેરી આવતું તો એને એટલો માર મારવામાં આવે છે કે એને હોસ્પિટલે એડમિટ કરવાની ફરજ પડી જાય છે? જે લોકોને શિક્ષક તરીકેનો વ્યવસાય સ્વીકાર્યો છે એની બી એક કેટેગરી છે, અને શિક્ષક તરીકેનું જીવન છે એ શ્રેષ્ઠ કેટેગરી છે. અને એ ક્યાંય મેળે આવ્યો નથી તો શિક્ષકમાં જતા રહીએ એ થર્ડ પ્રકારની કેટેગરી છે. આ થર્ડ પ્રકારની કેટેગરી છે ને એમાંય પાછી એક ફોર્થ કેટેગરી છે, અને એ કેટેગરી એવી છે કે એને મધ્યમ માર્ગ લઈને બીએડ કર્યું છે, મધ્યમ માર્ગ લઈને પીટીસી કર્યું છે, અને અત્યારે જે કાંઈ રસ્તા અપનાવાય એ રસ્તાથી શિક્ષક થઈ ગયા છે. અને આવા શિક્ષકો પાસે એક પણ દિવસ બીએડમાં ગયા ન હોય એટલે એની સામે કોઈ આદર્શ નથી. અને આવા શિક્ષકો ઘણી વખત તો બીએડ ને પીટીસી પણ ન કર્યું હોય એવું પણ પ્રાઇવેટમાં છે એ નોકરી કરે છે. એટલે બિલકુલ લાયક ન હોય કોઈ પણ પ્રકારની એવા શિક્ષકો ભણાવે છે. અને આવા શિક્ષકો જ્યાં સુધી ભણાવશે ત્યાં સુધી એની પાસે ચાઇલ્ડ સાયકોલોજીનું જ્ઞાન જ નથી, શિક્ષણની પદ્ધતિ કેને કહેવાય, પ્રવિધિ કેને કહેવાય એનું એને જ્ઞાન જ નથી. એની પાસે જેવી રીતે આપણે ઘોડાને હાંકીએ તો ચાબુક જોઈએ, હાથીને હાંકીએ તો અંકુશ જોઈએ, પછી એની પાસે માત્ર એક જ માર્ગ છે. એટલા માટે આ પ્રશ્ન ઉભા થાય છે. ચોક્કસથી. ધર્મેશ સર, આપ જણાવો કે કેવા પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ અને દાખલાકીય કિસ્સો બેસાડવો જોઈએ જેનાથી કરી અને આગળના જે ભવિષ્ય છે તેમાં આવી કોઈ ઘટનાઓ ના ઘટે? એટલે બિલકુલ. જો એક તો પહેલી વાત એ આવે કે કોઈ પણ બાળકને આરટીઈ 2009 પ્રમાણે કોઈ પણ બાળકને શાળામાં શારીરિક અથવા માનસિક રીતે પ્રતાડિત, હેરાન કરી શકાતું નથી. આ કાયદો જ છે. એ સિવાય જસ્ટિસ જુવેનાઇલ એક્ટ હેઠળ પણ ઘણા બધા કેસમાં એ આપણે કાર્યવાહી થયેલી જોયેલી છે. એટલે આવા કેસ બને તો એક દાખલારૂપ સજા થાય, એમને દંડ થાય, એમને રસ્ટિકેટ કરવામાં આવે. આ રીતના બનાવો બને તરત જ જે ઓથોરિટી છે, જેમની જવાબદારી આવે છે એવા અધિકારીઓ, સરકારી અધિકારી, ડીઓ અને એ તમામ અધિકારીઓ આવી ખાસ કરીને બાળ હેરાનગતિની ઘટનાઓને એ ખૂબ જ ગંભીરતાપૂર્વક અને સ્વયંભૂ જોવી જોઈએ. આમાં ઘણીવાર આપણને અધિકારીઓ આપણને એવું કહેતા હોય છે કે અમને કોઈ ફરિયાદ મળતી નથી, પરંતુ આવા કેસમાં ફરિયાદ મળવી ના મળવી
આ મીડિયામાં આવા કિસ્સા આવતા હોય છે એને તમે ફરિયાદ તરીકે પોતે સંજ્ઞાન લઈ શકો છો, અને આ સંજ્ઞાન ઉપર જ તમે એ સ્કૂલ આઈડેન્ટિફાઈ કરીને એ સ્કૂલો ઉપર, એ કોઈ પણ સ્કૂલ હોય, એ ખાનગી શાળા હોય કે સરકારી હોય, પરંતુ કોઈ પણ શાળાના શિક્ષકો જ્યારે આવા ક્રૂર મારવાના અને બાળકો સાથે આટલી નિર્દય રીતે વર્તવાના જે કિસ્સાઓ બને છે, આ વાલીઓ માટે પણ ખૂબ ચિંતાજનક બાબત છે. વાલીઓને પણ બીક લાગે છે કે ભાઈ અમને તો આવો કંઈ શિક્ષક નહીં મળી જાય ને મારા છોકરાને મારે એવો. એટલે અમને પણ ખરેખર વાલી તરીકે અમુક વાર એવું થાય છે કે કદાચ કોઈ શિક્ષકને પૂરતો પગાર ના મળતો હોય, એનું ક્વોલિફિકેશન પૂરતું ના હોય, અને પછી એ પોતાનું અંગત સમસ્યાઓ છે એ સ્કૂલમાં એના મગજમાં આપણને માનસિક તાણમાં હોય, અને પછી કદાચ કોઈ ગુસ્સો બાળક પર ઉતારે તો પછી એમાં તો વાલી શું કરી શકે? એનું ધ્યાન તો શિક્ષક અને એ જે પરિસર છે સંચાલકો એને રાખવાનું છે. એટલે દાખલારૂપ સજા કોઈ પણ બાળકને એક હાથ લગાડે ને તો પણ ઓથોરિટીએ, સરકારે અને અધિકારીઓએ બાળકોને કોઈ પણ પ્રકારની શારીરિક અથવા માનસિક અનગડ સ્કૂલમાં થવી જ ના જોઈએ. કાયદો છે પણ આપણે અહીંયા કાયદો છે ખાલી પેપર ઉપર છે અને એનો અમલ થતો નથી. એટલે અમલ થાય તો ખૂબ સરકારને પણ અમે અભિનંદન આપીશું અમલ થશે. જી ચોક્કસથી. કાનુ સર, ધર્મેશ સર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. ભણશે ગુજરાતના દાવા સામે વારંવાર આવી ઘટનાઓ બની રહી છે, અને આ બધા વચ્ચે બાળકનું ભવિષ્ય રૂંધાઈ જાય છે. આવા હેવાન શિક્ષકોના કારણે ભૂલકાઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ત્યારે સરકારને એટલી જ અપીલ કે ગુનેગાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે, અને જેથી કરી અને આવા કૃત્ય અને આવી ઘટનાઓમાં ઘટાડો થાય. બસ આ સાથે જ ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.